સુરેન્દ્રનગરના વિખ્યાત તરણેતરના મેળા માટે બેઠક યોજાઈ હતી। આ મેળો આગામી 6 થી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે। આ મેળા અંગે યોજાયેલી બેઠકમાં બસ અને વાહનોના પાર્કિંગ, રોડ રસ્તા, ગ્રામીણ ઓલિમ્પિક, પશુ સ્પર્ધા તેમજ મેળાલક્ષી વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી। નોંધનીય છે કે અગાઉ તરણેતર ગ્રામ પંચાયતે તારીખ 28ના રોજ આ વર્ષે લોકમેળાનું આયોજન થશે નહીં તેવો ઠરાવ કરીને જિલ્લા કલેક્ટરને જાણ કરી હતી। જો કે હવે મેળો સુચારુ આયોજન સાથે યોજાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। આજે તરણેતર ખાતે ખાસ કરીને મેળોનું આયોજન માટેની એક મીટિંગ બોલાવેલી હતી। ખૂબ વધારે વરસાદ થયો તો એના કારણે જે છે એક વિષય આવ્યો હતો, પણ હવે અત્યારે જે બદલાયેલા સંજોગોમાં આપણે ત્યાં વાવાઝોડા કે અન્ય કોઈ પરિસ્થિતિ ઊભી થવાની નથી, ત્યારે આ મેળો યોજવા માટે બધાએ સર્વસંમતિથી નક્કી કરેલું છે। આ એક સૌરાષ્ટ્રના ભાતીગઢ મેળો છે। આ મેળાને આપણે યોજવો જોઈએ એવો સર્વાનુમતે નિર્ણય થયો અને આગામી પાંચમના દિવસે આ મેળો યોજાય એવું સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો। વરસાદ ત્યારે બહુ હતો અને બીજી બાજુ રસ્તા બંધ હતા અને પોઝિશન બહુ સારી નહોતી, એટલે મેળો અમે આયોજનનું ના પાડી હતી અને હવે વાતાવરણ બધું સારું છે એટલે મેળો કરવામાં કોઈ વાંધો નથી।